સુરત શહેરમાં સલથાણાના યોગી ચોક વિસ્તારમાં એક વિચિત્ર ચોરીનો કેસ સામે આવ્યો છે। 15 દિવસ પહેલા જ રોયલ એનફિલ્ડ બુલેટ જરીના વેપારીએ ખરીદ્યું હતું અને તેને સર્વિસ કરવા માટે યોગી ચોક ખાતેના ગેરેજમાં મૂક્યું હતું, જ્યાંથી રાત્રિના સમયે ચોર દ્વારા માત્ર 5 સેકન્ડમાં જ પગથી લોક તોડીને બુલેટ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો, જેની 25 મિનિટ બાદ પણ અન્ય એક બુલેટની ચોરી કરી હતી। આ બંને ઘટનાઓ સીસીટીવીમાં પણ કેદ થઈ જવા પામી છે। આ બુલેટ ચોરો ખુલ્લેઆમ પોલીસને પડકાર ફેંકી રહ્યા છે। હાલ તો જરીના વેપારીએ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। જોકે આ દરમિયાન એક અજાણ્યા નંબર પરથી બુલેટ બાઇક પરત અપાવવાના નામે 3000 પડાવી લેવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ ઉત્તરાયણ વિસ્તારમાં આવેલી સિલ્વર સ્કાય સોસાયટીમાં તીર્થ કુકડિયા નામનો જરીનો વેપારી છે। 23 જુલાઈએ તીર્થ 1.5 લાખ રૂપિયાનું રોયલ એનફિલ્ડ બુલેટ ખરીદ્યું હતું, જેની 10 દિવસ બાદ સર્વિસ હોવાથી યોગી ચોક વિસ્તારમાં આવેલા શિવ દર્શન સોસાયટીના શોપિંગ પાસે આવેલા શ્રીનાથજી ઓટો ગેરેજમાં મૂક્યું હતું। ગત 7 ઓગસ્ટના રોજ વહેલી સવારે 3:15 આસપાસ ચોરી દ્વારા બુલેટની ચોરી કરવામાં આવી હતી। રાત્રિના સમયે આ ચોરીસમ રોયલ એનફિલ્ડ બુલેટની શોધખોળ કરવા નીકળ્યા હોય તેવા પ્રકારની સ્થિતિ હતી। તીર્થનો બુલેટ જોઈ જતા પહેલા રેકી કરી હતી અને ત્યારબાદ બુલેટ પર બેસીને 5 સેકન્ડમાં પગથી લોક તોડી નાખ્યો હતો। ત્યારબાદ બુલેટ બાઇકને તોડીને ફરાર થઈ ગયો હતો। આ દરમિયાન નજીકમાં જ આવેલી બંધુ એક સોસાયટીમાં 25 મિનિટમાં અન્ય એક રોયલ એનફિલ્ડ બુલેટની પણ ચોરી કરી હતી। તીર્થના બુલેટની ચોરી થયા હોવાની જાણ થતાં અને સીસીટીવીમાં જોયા બાદ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। જોકે આ રોયલ એનફિલ્ડ બુલેટ ચોરી થયાના બીજા દિવસે જ એક અજાણ્યા નંબરથી તીર્થને જાણ કરી હતી કે તમારો બુલેટ ક્યાં છે તે મને ખબર છે, જો તમારું બુલેટ બાઇક જોઈતું હોય તો મને રૂપિયા આપવા પડશે, જેથી તીર્થ તેમને રૂપિયા આપવા પણ તૈયાર થઈ ગયો હતો। આ પહેલાં પણ 2500 બાદમાં વધુ 500 પણ તેણે ઓનલાઈન ટ્રાન્સફર કર્યા છે। જોકે હવે એ ઈસમ કોઈ જવાબ પણ આપી રહ્યો નથી। તીર્થે જણાવ્યું હતું કે 1.5 લાખ રૂપિયા દઈને 15 દિવસ પહેલાં જ આ બાઇક મેં ખરીદ્યું છે। આ બાઇક મને પરત મળી જાય તે માટે કોઈ સમય મારી પાસેથી રૂપિયા માંગ્યા હતા, તેને પણ હું આપવા તૈયાર હતો। જો કે મારું બાઇક મને મળતું ન હતું। મારું સપનું હતું કે બુલેટ બાઇક લેવ અને તે મેં પૂર્ણ કર્યું, પણ 15 દિવસમાં જ ચોરી થઈ ગયું છે। 15 દિવસ થઈ ગયા છતાં પણ હજુ સુધી પોલીસ મારું બાઇક શોધી શકી નથી। મારી પોલીસને એટલી જ વિનંતી છે કે મને મારું બાઇક ઝડપથી અપાવે। ચોરનો ચહેરો સ્પષ્ટ રીતે સીસીટીવીમાં દેખાઈ રહ્યો છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।